નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા, એમની સાથે એમના ધર્મપત્ની છે શકુંતલા વસાવા અને આ સાથે જ બીજા પણ 9 જેટલા એમની સાથેના કુલ સહિતના જે લોકો છે ત્યારે જેલમાં બંધ છે. આ કોઈ પહેલી વાર નથી કે ચૈતર વસાવા જેલમાં ગયા હોય. આમની પહેલા પણ તેઓ જેલમાં ગયા હતા કે જ્યારે સંજય વસાવાને લાફો મારવામાં આવ્યો હતો, જે આખો લાફાકાંડ સામે આવ્યો હતો, જે કાચના ગ્લાસ વળ્યા કે ઘટના ખબર છે. હવે તમામ બાબતે ત્યારે પણ એમણે જેલવાસ ભોગવ્યો હતો, ત્યારે પણ એકલા હાથે જે વર્ષાબેન વસાવા છે તે લડ્યા હતા. બધી જ રીતે આદિવાસી વિસ્તારને સંભાળવાથી લઈ આમ આદમી પાર્ટીના અને ખાસ કરીને જ્યારે ચૈતર વસાવા હાજર ન હોય ત્યારે એક ધારાસભ્યનું જે કામ છે બધું જ એમના ધર્મપત્નીઓએ સંભાળી લીધું હતું. અત્યારે ફરી એક વખત એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચૈતર વસાવા જેલમાં છે. એક તરફ આમ આદમી પાર્ટીની અંદર ઘણા બધા કામ હોય છે, ધારાસભ્ય તરીકેના લોકોને સાંભળવાના હોય છે. લગભગ હવે બધી જવાબદારી ફરી એક વખત વર્ષાબેન વસાવા છે તેમના ખભા ઉપર આવી ગઈ છે. મારી સાથે અત્યારે વર્ષાબેન જોડાયેલા છે, તેમની સાથે જ વાતચીત કરવી છે. વર્ષાબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. વર્ષાબેન, સૌથી પહેલા તો તમારી હિંમતને અમે સલામ કરીએ, કારણ કે જે રીતે આ કોઈ પહેલી વાર નથી, બીજી વાર ઘણી બધી વખત એવું થયું છે કે ચૈતર વસાવાની સામે આ રીતે કાનૂને પોતાનો દંડો ઉગામ્યો હોય, લડતા હોય, પાછળથી તમે ઘરની જવાબદારી નિભાવો છો. એક ધારાસભ્યની જે જવાબદારી આવે એમની પાછળ એ નથી પહોંચી શકતા કારણ કે દેડિયાપાડામાં એમને નથી આવવાનું, તેમ છતાં તમે એમની પણ કામગીરી કરો છો. આ કેટલું અઘરું છે? હવે આ જેલવાસ તો ઘણી વખત આપણી આંખ નજરે થયા છે, એટલે પરિવારમાં હું એકલી પડી જાઉં છું, એટલે મારી પાસે ઘણી જવાબદારીઓ આવે છે. અમારા 2 મોટા બાળકો હોસ્ટેલમાં છે, તેમને મળવા જવાનું હોય, જેલ મુલાકાત માટે જવાનું હોય, ઘરે 2 બાળકો છે એમને સંભાળવાના હોય, સ્કૂલે મોકલવાના હોય, ઉપરાંત આખી વિધાનસભાની જવાબદારી હોય છે કે લોકોને કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ પડે, કંઈ મરણ પ્રસંગ હોય ત્યાં મારે પહોંચવાનું હોય, એટલે મારા માટે ખૂબ કઠિન થઈ જાય છે. પરંતુ મારાથી થાય એટલું હું કરું છું. ભગવાને એટલી સહન શક્તિ આપી છે એટલે હું થોડું સહન કરું છું. આ વખતે તો તમે એકલા છો, ગયા વખતે તો શકુંતલાબેન પણ તમારી સાથે હતા, તમે બધી જગ્યા ઉપર જતા હતા. હવે બધી જ જવાબદારી ઘરની હોય, બાળકોની હોય, અત્યાર સુધી તમારી સાથે એ હતા એટલે બધું થઈ જતું હતું. હવે એકલા છો, આ જ રીતે લડત આપવામાં આવશે? હવે અત્યારે હું એકલી છું, પરંતુ મારાથી જેટલું થશે એટલું હું કરીશ. હું હિંમત નહીં હારું, કેમ કે લોકોનો સાથ સહકાર મારી સાથે છે એટલે હું હિંમત રાખું છું. લોકો મળવા માટે આવે છે કોઈ? હા, મળવા માટે તો રોજે બધા આવે જ છે કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છે. એવી રીતે એક પરિવાર પર બહુ મોટું દુઃખ આવી પડે એટલે લોકો તો સાથ સહકાર આપવા માટે આવવાના જ છે. કેમ કે જે ધારાસભ્ય પરિવાર માટે નથી જેલમાં ગયા, જે લોકો માટે લડે છે, એટલે એક ષડયંત્ર ઊભું કરીને એમને આ ખોટા કેસમાં જેલમાં ધકેલવામાં આવ્યા છે. એટલે આ એક ધારાસભ્ય સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે. મનોબળ એમનું તોડવા માટેના બધા પ્રયાસો ચાલે છે. ક્યારેય એવી વાતચીત થઈ ઘરમાં, બધા લોકો ફેમિલીમાં બેઠા હોય કે તમે આટલું લડો છો, ઘણી બધી વખત જેલમાં ગયા, તો કે હવે નથી લડવું, ધારાસભ્યની કામગીરી હોય છે ગ્રાન્ટ લઈ આવવાની, કામકાજ કરવાના, પણ હવે આટલું બધું લડશો તો ફરી એક વખત જશો. ચલો, લોકોને તો બીજા કોઈ ધારાસભ્ય મળી જશે, પરંતુ પરિવારનું શું? નાના બાળકો છે, એમને એના પપ્પાનો પ્રેમ નહીં મળે. ક્યારેય ઘરમાં આવી વાતચીત થઈ છે કે હવે નથી લડવું એમ? હવે આવી વાતચીત તો ક્યારે નથી થઈ, પણ હંમેશા ઘરે હોય તો પણ કોઈના કોઈ કામથી લોકોના ફોન આવે છે, અને કોઈ દિવસ આમ એમણે નાનું મન નથી કર્યું, બસ મોટા મનથી જ લોકોને આમ જવાબ આપ્યા છે અને લોકો માટે જ લડે છે. એટલે કોઈ પણ જગ્યાએ ક્યારેક પણ કોઈ નાના માણસનો ફોન આવ્યો હોય કે ના સાહેબ અમારે પોલીસ સ્ટેશનનું કામ છે, અમારે આ કામ છે, તો કોઈ દિવસ એમને ના નથી પાડી. એટલે લોકોને વિશ્વાસ છે કે પહેલી વાર અમને આવા ધારાસભ્ય મળ્યા છે જે આપણે એક ફોન કરીએ ને આપણું કામ થઈ જાય છે. એટલે લોકોને આ વાતથી વિશ્વાસ છે, એટલે લોકોનું દિલ ના તોડે, કેમ કે લોકોનો વિશ્વાસ છે. એટલે કે જ્યાં સુધી લોકોનો સાથ સહકાર રહેશે ત્યાં સુધી હું લડીશ, એવું અમને કહે છે. મનસુખ વસાવા ક્યારેક એવું કહે છે કે જે કરે છે એ ભોગવે છે. ચૈતર વસાવા લડે છે, બોલે છે, એટલે એમને બધું ભોગવવું પડે છે. લાગે છે કે આ બધું ભાજપે કરાવ્યું હોય? ચોક્કસ, કેમ કે લોકો માટે લડે છે ને. મનસુખભાઈ પણ એક આદિવાસીઓના જ નેતા છે, તો એમણે લોકો માટે બોલવું જોઈએ ને. જે બાળકોની શિષ્યવૃત્તિ બંધ થઈ જાય છે તેના માટે પણ લડે છે.
હવે આદિવાસી બાળકો જ ખાસ ભણે છે, એમની જ સ્કોલરશીપો હોય છે, એટલે પણ જ્યારે બંધ થઈ ગઈ હતી તો એના માટે પણ મુદ્દો ઉઠાવીને જે ધારાસભ્ય ફરી ચાલુ કરાવ્યો છે. એટલે આદિવાસીઓને જાગૃત કર્યા છે, આદિવાસીઓને બધી યોજનાઓનું બધું ઉજાગર કરે છે. એટલે આ બધું અમુક મોટા નેતાઓ છે ભાજપના, એમને નથી ગમતું કે આ અમારાથી આગળ નીકળી જશે તો અમારું શું થશે, એવું બધું એ લોકોના મનમાં છે. એટલે જે લોકોનો અવાજ બને છે દબાવવા માટેનો આ બધું એક ષડયંત્ર ઊભું કર્યું છે ભાજપના નેતાઓએ. લાગે છે કે ચૈતર વસાવાને જો સ્ટે મળ્યો ગુજરાત હાઈકોર્ટમાંથી કે પછી સુપ્રીમ કોર્ટમાંથી, એ તૂટશે ખરા, ભાજપમાં જશે? કારણ કે વાત એવી છે કે આ વખતે ગમે એ થાય કે ચૈતર વસાવા અનેકવાર લડે છે, જેલમાં નાખવામાં આવ્યા, હવે એમને ગમે એમ કરીને ઝુકાવવાના છે, એ ભાજપમાં જશે? ના, હવે જે પાર્ટી છે ભાજપની, એમાં તો લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે. અને આ જે ધારાસભ્ય છે એ તો લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે. તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને આપણે શું કરવાનું? કેમ કે એક સરકારી નોકરી છોડીને પછી રાજકારણમાં આવ્યા છે અને લોકોનો અવાજ બન્યા છે. એટલે આપણે તો લોકો માટે લડીએ છીએ, લોકોનો અવાજ બનીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીમાં તો લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે, ત્યાં જઈને આપણે શું કરવાનું? કાલે આજે સામાજિક જનસમર્થન સભા છે, એમાં કોણ કોણ આવવાનું છે? કારણ કે તમે હુંકાર કર્યો તો બધા લોકોએ આ હુંકારને ઝીલી લીધો છે અને એક સભાનું આયોજન થયું છે. આખું જે આયોજન છે એ કોણ કરી રહ્યું છે? હવે જે આયોજન છે, એક સામાજિક રીતે જ એક પ્રોગ્રામ રાખ્યો છે. એમાં 4 રાજ્યના લોકો આવશે: રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત. અને જે પણ જગ્યાએ હાલ જ્યાં પણ કોઈ જગ્યાએ જરૂરત હોય ત્યાં ધારાસભ્ય જઈને ઊભા રહે છે. કોઈ પણ જગ્યાએ કોઈ લોકોને આમ કોઈ જગ્યાએ મિટિંગ રાખી હોય તો ધારાસભ્ય પોતે ત્યાં જઈને ઊભા રહે છે. એટલે લોકોને એક લાગણી છે કે જ્યારે અમારો કંઈ પ્રોબ્લેમ થાય છે તો ધારાસભ્ય આવીને ઊભા રહે છે. તો આજે જ્યારે ધારાસભ્યને જરૂર પડી છે તો આપણે બધાએ સાથ સહકાર આપીને ત્યાં હાજર રહેવું જોઈએ. એટલે લોકોને બધાને લાગણી છે, પ્રેમભાવ છે, એટલે લોકો બધા સહાનુભૂતિથી આવશે અને સાથ સહકાર આપશે. ચૈતરભાઈ જ્યારે જેલમાં ગયા ત્યારે આમ આદમી પાર્ટીના કેટલા નેતાનો તમને સમર્થન હતું? હવે પ્રદેશના બધા જ નેતાઓના મારી પાસે ફોન આવ્યા હતા. અને હાલમાં પણ ઈસુદાનભાઈ, મનોજભાઈ પણ એક દિવસે આવીને મુલાકાત કરીને ગયા હતા. ફરી આજે આવ્યા હતા અને મુલાકાત કરીને ગયા છે. આજે આખી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આમ આદમી પાર્ટીનો પૂરો સપોર્ટ છે? હવે આ સામાજિક રીતે છે, એટલે આ મોસ્ટ ઓફ જોવા જાય તો બધા અમારા સમાજના જ લોકો છે. એટલે પાર્ટીનો તો સાથ સહકાર છે જ, પણ એક સમાજ તરીકે પણ છે. એટલે અમારા સમાજના લોકોના પણ મોટા મોટા અગ્રણીઓના પણ અમને સાથ સહકાર છે. ચૈતરભાઈને સ્ટે ના મળ્યો અને બીજી એક વખત અહીંયા રી-ઇલેક્શન કરવામાં આવ્યું, આમ આદમી પાર્ટી તમને એવું કે તમારે ચૂંટણી લડવાની છે, તો વર્ષાબેન તૈયાર છે? હવે તો પાર્ટી નક્કી કરે તો જ, આપણા હાથમાં તો નથી. અને જે એક મારા પતિ હવે જેલમાં છે, એટલે પતિની પરમિશન લેવાની હોય છે કે આમાં કઈ રીતનું કરવાનું છે. અને આ તો પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરે છે, એટલે હું પણ ના કહી શકું કે હું લડું છું. એટલે આમાં બધા જે નિર્ણય લે એ હશે. ચૈતરભાઈ જેલમાં ગયા એ પછી તમારી કોઈ વાતચીત થઈ છે, એમની સાથે મુલાકાત થઈ? અમારી ખાલી ગયા વીકમાં મુલાકાત થઈ છે. ગયા વીકમાં અમે મુલાકાત માટે ગયા હતા. એટલે કોઈ વાત કરી છે? બસ હવે અમારા પરિવાર માટે, બાળકો માટે જ વાતચીત થઈ હતી. અને જે પેલા એક સુકંદાબેનનું એક 18 દિવસનું બાળક છે, તેના માટે વાતચીત થઈ હતી. બસ. વર્ષાબેન, આવું તમે ક્યારેય જોયું છે કે કોઈ ધારાસભ્ય આ રીતે લડતા હોય તો એમને જેલમાં નાખવામાં આવે? આ લગભગ તમારા ધ્યાનમાં પણ આવો એકાદ કિસ્સો પહેલો તમે જોયો હશે. ગુજરાતમાં ઘણા બધા ધારાસભ્ય છે, આપણે જોયા છે, પણ આ પહેલી વાર અમે જોઈએ છીએ કે જે એક ધારાસભ્ય પરિવારની ચિંતા કર્યા વગર લોકો માટે લડે છે અને જેલમાં પણ જાય છે. એટલે આ એક રાજકીય રીતે ષડયંત્ર ઊભું કરીને જેલમાં મોકલે છે. એક વાર નથી, 2 વાર નથી, આપણી આંખ સામે અત્યારે આ 3જી વાર થાય છે. એટલે બીજા બધા ધારાસભ્ય જે છે મોટા મોટા ગુનાઓ કરે છે, તેમની સાબિતીઓ હોય છે, છતાં પણ એ લોકો બધા ખુલ્લેઆમ બહાર ફરે છે. અને જે આ ધારાસભ્ય છે એનું કોઈ પ્રૂફ નથી મળ્યું, છતાં પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો એ વાત આપણે વિચારવા જેવી છે. બેન, એ દિવસે શું થયું હતું? કારણ કે અહીંયાથી જ કોઈક ઘટના સામે આવી હતી, તમે ક્યાં હતા ત્યારે? હું અહીંયા ઘરમાં જ હતી, ઘરે જ હતી.
અને એવું કશું અહીંયા થયું જ નથી. એવું કંઈ થાય તો એ લોકો પાસે સાબિતી તો હોવી જોઈએ ને કે ના ખરેખર આવું થયું છે. એવું તો કંઈ સાબિતી નથી. બસ ખાલી ફરિયાદ લખાવે છે અને ધારાસભ્ય છે એટલે એમને દબાવી દઈએ, આવું કરીએ તેવું કરીએ, એટલે એમને ભાંગી પાડવાનો આ એક પ્રયત્ન છે. એટલે ગમે થશે લડવાનું આવશે તો ચૈતર વસાવા એમનો પરિવાર એમની સાથે છે, લડશે, તૂટશે નહીં. બરાબર છે? હા, ચોક્કસ. વર્ષાબેન કેટલો સપોર્ટ કરે છે ચૈતરભાઈને? તમે જોવો જ છો વર્ષાબેન કેટલો સપોર્ટ કરે છે, કેટલું સહન કરે છે, એકલા હાથે કેટલું લડે છે, બધા જોઈએ જ છે. એટલે અમારો તો સહકાર ફૂલ છે. બિલકુલ વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. વર્ષાબેને જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.